સુરતમાં પાણી ભરાવાના મુદ્દે બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા। બમરોલીમાં ગટરની સાફ સફાઈ જ ન કરાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા। ગટરની કામગીરી દરમિયાન નાળામાં માત્ર કાદવ કીચડ નીકળ્યો। મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર્સ ફરીથી ગટરનું કામ કરવા જતા પાપનો પર્દાફાશ થયો। વરસાદી પાણીના નિકાલ માટે ગટરનું ઢાંકણું ખોલ્યું તો આખી લાઈન કાદવથી પેક હતી। પાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટર્સના પાપનો પર્દાફાશ થતા લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। બીજી વખત જ્યારે ટીમ ગઈ અને જ્યારે ઢાંકણું ખોલવામાં આવ્યું, અંદરથી કાદવ કીચડ નીકળ્યો, ત્યારે ખબર પડી કે અહીંયા પ્રી મોન્સૂન કામગીરી કોઈ પણ જાતની કરવામાં આવી નથી। ખાલી સાફ કરી હોવાના કાગળ ઉપર દાવા કરવામાં આવ્યા। હકીકતે ગટરની લાઈન આખી કાદવ કીચડથી ભરેલી હતી। પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પાપનો પર્દાફાશ થયો। ગટરની કામગીરી દરમિયાન નાળામાં માત્ર કાદવ કીચડ નીકળ્યો। મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર્સ ફરીથી ગટરનું કામ કરવા જતા પાપનો પર્દાફાશ થયો। વરસાદી પાણીના નિકાલ માટે ગટરનું ઢાંકણું ખોલ્યું તો આખી લાઈન કાદવથી પેક હતી।